વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર એમાં આજે આપણે નવા ચેપ્ટર વિશે જોઈએ. ચેપ્ટર નંબર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ. જોઈએ એની પ્રસ્તાવના. આપણે સૌ બેંક શબ્દથી પરિચિત હોઈશું. આપણે આપણા ઘરની બચતો બેંકમાં મુદ્દતી થાપણોના સ્વરૂપે કે બચત ખાતામાં મૂકી હશે. હવે આપણે જોઈએ છીએ કે બેંક શબ્દથી છે આપણે બધા જાણતા જ હશું, અથવા તો આપણે બેંક શબ્દથી પરિચિત જ છીએ. અને આપણે આપણા ઘરની બચતો બેંકમાં મુદ્દતી થાપણોના સ્વરૂપે અથવા તો બચત ખાતામાં પણ મૂકી હશે. આપણામાંના કેટલાક વિદ્યાર્થીઓના વાલીઓએ ધંધાની લેવડ દેવડ માટે બેંકમાં ખાતું ખોલાવ્યું હશે, તો કેટલાક વાલીઓ રાંધણ ગેસની સબસિડી બેંકના ખાતામાં મેળવતા હશે. એટલે કે આપણે કોઈને કોઈ વ્યવહાર છે એ બેંક ખાતા દ્વારા આપણે કરતા જ હશું. વળી આપણે સ્કૂલની ફી બેંકના ચેક દ્વારા ભરી હશે, તો ઘરમાં ટીવી, રેફ્રિજરેટર વગેરે જેવી વસ્તુઓ ખરીદવા બેંકમાંથી નાણાં ઉપાડ્યા હશે. આપણામાંના કેટલાકના વાલીઓએ ઘર ખરીદવા માટે બેંકમાંથી ધિરાણ પણ લીધું હશે. એટલે કોઈક ને કોઈક વસ્તુની લેવડ દેવડ માટે આપણે બેંક શબ્દથી પરિચિત તો થયા જ હશું, અથવા તો ક્યારેક બેંકમાં તમે ગયા પણ હશો. આમ આધુનિક યુગમાં આપણા બધા જ નાણાકીય વ્યવહારો બેંક દ્વારા થાય છે. તો આ પ્રકરણમાં આપણે બેંકો વિશેની સમજૂતી મેળવીશું. સૌથી પહેલાં તો બેંકનો ઉદ્ભવ કેવી રીતે થયો અને એનો આપણે અર્થ જોઈ લઈએ. સૌથી ફર્સ્ટ તો બેંકનો ઉદ્ભવ તો કે અંગ્રેજીમાં બેંક શબ્દનો અર્થ જથ્થો કે સમૂહ થાય છે. બરાબર, બેંકનો અર્થ થાય છે જથ્થો અથવા તો સમૂહ. સંસ્કૃત ભાષામાં બેંકને મળતો શબ્દ ભાંડ છે, જેનો અર્થ મૂડીનો જથ્થો એમ થઈ શકે છે, અને આ શબ્દ પરથી ભંડોળ શબ્દ બન્યો છે. બરાબર, હવે બેંકનો અર્થ થાય છે જથ્થો અથવા તો સમૂહ, અને સંસ્કૃત ભાષામાં એને મળતો શબ્દ ભાંડ છે, અને જેનો અર્થ થાય છે મૂડીનો જથ્થો, અને આ શબ્દ પરથી ભંડોળ શબ્દ બન્યો. ભંડોળ એટલે કે મૂડી. અંગ્રેજીમાં બેંક શબ્દ ફ્રાન્સ અને ઇટાલીના શબ્દો બેંકા અને બેંક્યુ પરથી ઉતરી આવ્યો છે. અંગ્રેજીમાં જે બેંક શબ્દ આપણો છે એ શબ્દ ફ્રાન્સ અને ઇટલીના શબ્દો છે બેંકા અને બેંક્યુ પરથી ઉતરી આવ્યો છે. યુરોપમાં પ્રાચીન સમયમાં સરાફો ઢળતી પાટલી પર નાણાંની લેવડ દેવડ અને જુદા જુદા પ્રદેશોમાં નાણાંની ફેરબદલી કરતા હતા. આમ પાટલી પર નાણાંના જથ્થાની ફેરબદલી થતી, અને આમ બેંક શબ્દ અંગ્રેજીમાં ઉપયોગ થવા લાગ્યો. હવે સરાફો એટલે શું? તો કે જ્યારે પહેલાંના સમયમાં, પ્રાચીન સમયમાં જ્યારે બેંકનો ઉદ્ભવ ન હતો થયો, એનાથી પહેલાં સરાફો હતા. સરાફો ઇટ મીન્સ કે જે મોટા મોટા ધંધા અથવા તો મોટી મોટી પેઢીઓ ચલાવતા હોય, એના માલિકો શું કરતા કે બેંક જેવું કામ કરતા, કે જે વ્યક્તિને નાણાંની જરૂર હોય એ વ્યક્તિ કોની પાસે આવે તો કે સરાફો પાસે આવે, અને નાણાંની લેવડ દેવડ થતી. આમ જુદા જુદા પ્રદેશોમાં નાણાંની લેવડ દેવડ છે એ સરાફો કરતા હતા. આમ આ પાટલી ઉપર નાણાંના જથ્થાની ફેરબદલી થતાં આમ બેંક શબ્દ છે એ અંગ્રેજીમાં ઉપયોગ થવા લાગ્યો. એટલે કે પહેલાંના સમયમાં જ્યારે બેંકનો ઉદ્ભવ ન હતો થયો, અથવા તો જ્યાં બેંક હજી પ્રચલિત ન હતી બની, એનાથી પહેલાં શું હતું તો કે સરાફો છે એ બેંક જેવું કાર્ય કરતા હતા. કે એ લોકો શું કરતા હતા કે નાણાંને, બરાબર, બીજી વ્યક્તિને નાણાંની જરૂર હોય તો નાણાંની શું કરતા હતા, લેવડ દેવડ કરતા હતા. આમ સરાફો છે એ બેંક જેવું કાર્ય કરતા હતા. આમ કહી શકાય કે બેંક શબ્દને નાણાંના ભંડોળ સાથે સંબંધ છે. વિશ્વની સૌપ્રથમ બેંક તરીકે સ્પેનમાં 1401માં સ્થપાયેલી બેંક ઓફ બાર્સિલોના ગણાય છે. જ્યારથી નાણું ચલણ તરીકે સ્વીકૃત પામ્યું, ત્યારથી નાણાંનું કાર્ય ફક્ત વિનિમયના માધ્યમ અને મૂલ્યના માપદંડ પૂરતું જ મર્યાદિત ન રહેતા મૂલ્યના સંગ્રાહક તરીકે તેમજ ભવિષ્યના સોદાઓની ચૂકવણીઓ કે વિલંબિત ચૂકવણીના સાધન તરીકે પણ સ્વીકૃત બન્યું. શું કહેશે કે વિશ્વની સૌ પ્રથમ બેંક સ્પેનમાં 1401માં સ્થપાયેલી છે, અને એ બેંક છે બેંક ઓફ બાર્સિલોના. બરાબર, બેંક ઓફ બાર્સિલોના જે 1401માં સ્થપાયેલી છે સ્પેનમાં. અને જ્યારથી નાણું ચલણ તરીકે સ્વીકૃત પામ્યું, ત્યારથી નાણાંનું કાર્ય ફક્ત વિનિમયના માધ્યમ, વિનિમય એટલે કે આપણે જ્યારે નાણાંની લેવડ દેવડ કરીએ છીએ, બરાબર, વસ્તુ ખરીદીએ છીએ તો એને કહેવાશે વિનિમયનું માધ્યમ.
લેવડ દેવડ અને મૂલ્યના માપદંડ પૂરતું જ મર્યાદિત ન રહેતા મૂલ્યના સંગ્રાહક તરીકે તેમજ ભવિષ્યના સોદાઓની ચૂકવણી કે વિલંબિત ચૂકવણીના સાધન તરીકે પણ બન્યું છે. નાણાંનું કાર્ય ફક્ત લેવડ દેવડ પૂરતું જ નથી, પરંતુ મૂલ્યના માપદંડ પૂરતું જ નથી કે આની કિંમત આટલી, બરાબર, એટલે માત્ર મૂલ્ય જ એનું પૂરતું નથી. નાણાંને આપણે મૂલ્યના સંગ્રાહક તરીકે, બરાબર, આપણે ભવિષ્યમાં નાણાંનો આપણે સંગ્રહ કરી શકીએ છીએ, એટલે અહીંયા કીધું છે મૂલ્યના સંગ્રાહક તરીકે તેનો ઉપયોગ થઈ શકે છે. અને ભવિષ્યના સોદાઓની ચૂકવણી, આપણે જે પણ ભવિષ્યના સોદાઓ કરતા હોઈએ છીએ તો એની ચૂકવણી માટે પણ સાધન તરીકે નાણું છે એ સર્વસ્વીકૃત બન્યું છે. એટલે માત્ર નાણું છે એ વિનિમયનું માધ્યમ જ નથી, પરંતુ એનું મૂલ્ય નક્કી થાય છે, એનો સંગ્રહ કરી શકીએ છીએ અને આપણે જે પણ ભવિષ્યના સોદાઓ નક્કી કર્યા હોય તો એ ભવિષ્યના સોદાઓની ચૂકવણી પણ આપણે નાણાં મારફતે કરી શકીએ છીએ. એટલે નાણું છે એ સર્વસ્વીકૃત માધ્યમ બન્યું છે. નાણાંના કાર્યો વધતા નાણાંના મૂલ્યની જાળવણીનો પ્રશ્ન પણ ઊભો થયો. ટૂંકમાં, નાણાં આધારિત અર્થવ્યવસ્થામાં નાણાંની સાચવણી, તેની હેરફેર અને તેના મૂલ્યની જાળવણી માટે કોઈ સંસ્થાની જરૂર પડી કે જે કાર્ય બેંક દ્વારા થતું જોવા મળે છે. હવે જેવી રીતે નાણું સ્વીકૃત બન્યું, નાણાંનું મૂલ્ય વધતું ગયું, તો એવી જ રીતે બેંકની જરૂર ઊભી થઈ અને આ કાર્ય છે એ બેંક કરે છે. તો કે શું? તો કે નાણાંના કાર્યો વધતા નાણાંના મૂલ્યની જાળવણીનો પણ પ્રશ્ન ઊભો થયો. અને ટૂંકમાં, નાણાં આધારિત અર્થવ્યવસ્થામાં નાણાંની સાચવણી કેવી રીતે કરવી, એની હેરફેર કેવી રીતે કરવી અને નાણાંનું કોઈ પણ મૂલ્ય છે તો એની જાળવણી માટે કોઈ એક સંસ્થાની જરૂર પડી, તો એ સંસ્થા છે એને બેંક તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ બેંકનો અર્થ. તો કે બેન્કિંગની સેવા આપતી સંસ્થા એટલે બેંક, બરાબર. આપણે ટૂંકમાં કહી શકીએ કે બેન્કિંગની સેવા આપતી સંસ્થાને આપણે બેંક કહીએ છીએ. એટલે કે માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહે છે, બરાબર. જ્યારે પણ માંગવામાં આવે, આપણે નાણાંની જરૂર હોય તો આપણે બેંક પાસે નાણાં લઈએ, એટલે માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે આપણે વ્યાજ સહિત બેંકને નાણાં પરત કરીએ. એટલે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહે છે. બેંક એટલે નફાના હેતુથી કાર્ય કરતી એવી ધંધાકીય સંસ્થા જે પ્રજાની બચતોને થાપણ તરીકે સ્વીકારે. બેંક શું કરે છે? માત્ર પ્રજાને થાપણ જ પૂરતી નથી પાડતી, પરંતુ એ નફાનું કાર્ય પણ કરે છે. તો એવી ધંધાકીય સંસ્થા છે જે પ્રજાની બચતોને થાપણ તરીકે સ્વીકારે, તેના બદલામાં પ્રજાને વ્યાજ આપે છે, તે થાપણ સાચવે છે, વળી તે થાપણોમાંથી જે તે લોકોને જરૂર હોય તેમને ધિરાણ અથવા તો લોન આપે છે અને લોન સામે વ્યાજ વસૂલ કરે, તથા અતિરિક્ત નાણાંનું દેશના વિકાસ માટે વિવિધ ક્ષેત્રોમાં રોકાણ પણ કરે છે. બેંક શું કરે છે? સામાન્ય પ્રજાની થાપણો સ્વીકારે છે, એ થાપણો ઉપર સામાન્ય પ્રજાને વ્યાજ ચૂકવે છે. અને જો એ થાપણોમાંથી લોકોને જરૂર પડે તો બેંક શું આપે છે? લોકોને ધિરાણ આપે છે અને લોકો ધિરાણનું જે વ્યાજ છે એ બેંકને આપે છે. એટલે કે બેંક છે એ વ્યાજ વસૂલ કરે છે, તથા અતિરિક્ત નાણું દેશના વિકાસ માટે વિવિધ ક્ષેત્રોમાં રોકાણ પણ કરે છે. આ દેશના આર્થિક વિકાસ માટે અને વિવિધ ક્ષેત્રોમાં પણ રોકાણ કરે છે. ટૂંકમાં, અર્થતંત્રમાં બેંકો દ્વારા નાણાંની હેરફેર થાય છે. નાણું પડી રહે એટલે કે તેની એક પ્રવૃત્તિમાંથી બીજી પ્રવૃત્તિમાં સતત હેરફેર થતી ન રહે તો નાણાંના પડી રહેલા જથ્થાનું મૂલ્ય ભવિષ્યના ગાળામાં ઓછું થતું જાય છે, ફરતા નાણાંનું મૂલ્ય વધતું રહે છે. શું કહે છે કે ટૂંકમાં, અર્થતંત્રમાં બેંકો દ્વારા નાણાંની હેરફેર થાય છે અને નાણું પડી રહે એટલે કે તેની એક પ્રવૃત્તિમાંથી બીજી પ્રવૃત્તિમાં જો નાણાંની હેરફેર ન થાય તો જે પડી રહેલા જથ્થાનું મૂલ્ય છે એ ભવિષ્યના ગાળામાં કેવું થઈ જાય છે? ઓછું થઈ જાય છે. કેમ કે નાણું છે ફરવું જોઈએ, નાણાંની હેરફેર થવી જોઈએ. એક પ્રવૃત્તિમાંથી બીજી પ્રવૃત્તિમાં નાણાંની હેરફેર થવી જોઈએ, એ થતી નથી અને એ જથ્થો છે એમને પડી રહે છે. એટલે એનું ભવિષ્યના ગાળામાં પણ શું થાય છે? એનું મૂલ્ય ઓછું થતું જાય છે. એટલે ફરતા નાણાંનું મૂલ્ય છે એ વધતું રહે છે. એટલે નાણું છે એ અર્થતંત્રમાં ફરવું જરૂરી છે. ઇટ મીન્સ કે એનું મૂલ્ય પણ એટલું જ વધે છે.
ઓકે, હવે જોઈએ બેન્કોનું વર્ગીકરણ. સામાન્ય રીતે બેન્કો બે પ્રકારની હોય છે: વાણિજ્ય અથવા તો વેપારી બેન્કો અને મધ્યસ્થ બેન્ક. પેલું જોઈએ વેપારી બેન્ક. ભારતમાં 1949ની બેન્કિંગ કંપની ધારા મુજબ વેપારી બેન્ક એટલે એવી સંસ્થા જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે, એટલે કે દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની થાપણો સ્વીકારે, જે ગ્રાહકને જરૂર પડે ત્યારે પાછી મળે અને જેમાંથી ચેક અને ડ્રાફ્ટ, પે ઓર્ડર વગેરે દ્વારા ઉપાડ થઈ શકે છે. શું કહે છે કે વેપારી બેન્ક એટલે એવી સંસ્થા છે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે છે. બરાબર, બેન્કિંગ અંગેના વ્યવહારો કરે. શું કરે છે કે દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની થાપણો સ્વીકારે છે અને એ જ થાપણોને જ્યારે ગ્રાહકને જરૂર પડે ત્યારે પાછી મળે અને જેમાંથી ગ્રાહકને ચેક દ્વારા, ડ્રાફ્ટ દ્વારા અને પે ઓર્ડર દ્વારા ગ્રાહક ઉપાડ કરી શકે છે. વેપારી બેન્ક ધંધાદારી એકમ છે અને નફા માટે કાર્ય કરે છે. વેપારી બેન્ક છે એ ધંધાકીય એકમ છે. ધંધાકીય એકમ એટલે કે એનો નફો છે એ માત્ર સેવા આપવાનો જ નથી, પરંતુ એ પણ નફો કરે છે. ધંધાકીય એકમ હોય ત્યાં મેઇન હેતુ શું હોય? નફાનો હોય. એટલે બેન્ક પણ નફા માટેનું કાર્ય કરે છે. તો કે પ્રજા પોતાની બચતો આવી બેન્કોમાં જમા કરાવે છે, જેને બેન્ક થાપણોના સ્વરૂપમાં સાચવે છે અને તે થાપણો બેન્ક અન્ય કાર્યોમાં રોકે છે. શું કહે છે કે પ્રજા છે એ પોતાની બચતો બેન્કોમાં જમા કરાવે અને બેન્ક થાપણોના સ્વરૂપમાં એ પ્રજાની બચતોને સાચવે છે અને તે થાપણો બેન્ક અન્ય કાર્યોમાં રોકે છે. સમાજના વિકાસના કાર્યોમાં પણ બેન્ક છે એ થાપણ રોકી શકે છે. આ રીતે બેન્ક પ્રજાના પૈસા અન્ય આર્થિક પ્રવૃત્તિઓમાં વાપરે છે અને તેથી પ્રજાને એના બદલામાં થાપણો ઉપર શું આપે છે? વ્યાજ આપે છે. થાપણોનું બેન્ક કોઈ ક્ષેત્રમાં રોકાણ કરી શકે, જેમ કે ખેતી કે ઉદ્યોગના વિકાસ માટેના કાર્યક્રમોમાં પણ એ પોતાનું રોકાણ છે એ વાપરી શકે છે, અથવા તો સરકારની જામીનગીરીઓ ખરીદી શકે, અથવા જે લોકોને રૂપિયાની જરૂર હોય તેવા લોકોને ધિરાણ આપે. રોકાણ કરે ત્યારે બેન્કને નફો કે આવક મળે છે અને ધિરાણના બદલામાં બેન્કને વ્યાજ વસૂલ કરી અને કમાણી કરે છે. તો કે બેન્ક છે અહીંયા નફો કઈ રીતે કરે છે એ કીધું છે. તો કે થાપણોનું બેન્ક કોઈ ક્ષેત્રોમાં રોકાણ કરે છે. દાખલા તરીકે ખેતી ક્ષેત્ર છે, ઉદ્યોગ ક્ષેત્ર છે, જાહેર કાર્યક્રમો છે, તો એમાં શું કરે છે? એનું રોકાણ કરે છે. અથવા તો કોઈ પણ સરકારી જામીનગીરી હશે એ ખરીદશે અને જે લોકોને રૂપિયાની જરૂર હશે તો એ લોકોને રૂપિયા આપશે, લોકોને ધિરાણ આપશે. રોકાણ કરે ત્યારે શું કરે છે? બેન્કને કોઈ પણ વળતર મળશે અથવા તો નફો મળશે અને જ્યારે બેન્ક ધિરાણ આપે છે ત્યારે બેન્ક શું કરે છે? પ્રજા પાસેથી વ્યાજ વસૂલ કરે છે. આ રીતે રોકાણોનું વળતર દ્વારા એ નફો મેળવે છે અને જ્યારે એ ધિરાણ આપે છે ત્યારે લોકો પાસેથી વ્યાજ મેળવીને નફો કરે છે. થાપણો સ્વીકારવા માટે જે વ્યાજનો દર બેન્ક આપે તેના કરતાં ધિરાણ પર વ્યાજનો દર ઊંચો વસૂલ કરી બેન્ક નફો કમાય છે. આમ બેન્ક ધંધાદારી સંસ્થા છે. હવે પ્રજાની થાપણો જે છે, બરાબર, બચત સ્વરૂપે પ્રજાએ જે થાપણો મૂકી હશે એના ઉપર પ્રજાને વ્યાજ ઓછું આપે છે અને જે ધિરાણ આપે છે એની ઉપર વ્યાજ છે એ વધારે વસૂલ કરે છે. પ્રજાને ઓછું વ્યાજ આપે છે અને સામે વધારે વ્યાજ વસૂલ કરે છે. આથી બેન્ક શું કરે છે? નફો કમાય છે અને એ ધંધાદારી સંસ્થા છે. બીજા શબ્દોમાં કહીએ તો બેન્કો નાણાંની હેરફેર કરીને નફો કમાવા માટેનો ધંધો કરે છે. તેથી જ તેમને વેપારી બેન્ક કહે છે. વેપારી બેન્કની ટૂંકમાં આપણે શું કહી શકીએ કે જે બેન્ક નફો કરે છે, ધંધો કરે છે, ધંધા માટે, નફો કમાવા માટે કાર્ય કરે છે, તો એને આપણે શું કહીશું? વેપારી બેન્ક કહીશું અથવા તો એને વાણિજ્ય બેન્ક કહીશું. થેન્ક યુ.